છોટાઉદેપુરના માજી સાંસદ નારણભાઈ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રેતીની લીઝો બંધ કરવાની માંગણી કરી છે। છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલા 12 નાળાઓ અને અનેક પુલો જર્જરિત થયા છે। ત્યારે છોટાઉદેપુરના માજી સાંસદ નારણભાઈ રાઠવાએ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી રેતીની લીઝો બંધ કરવાની માંગણી કરાઈ છે। આ સાથે જ તેમણે છોટાઉદેપુર જિલ્લામાં ગંભીરા બ્રિજ જેવી ઘટના બનવાની તીવ્ર સંભાવના ગણાવી આ તમામ જર્જરિત બ્રિજો અને નાળાઓના સમારકામની માંગ કરી છે, જેમાં તેમણે જિલ્લામાં બ્રિજ ધોવાણનું મુખ્ય કારણ રેતી ખનન ગણાવ્યું છે। અમે લોકો સરકારમાં લગભગ છેલ્લા 4 વર્ષથી ધ્યાન આકર્ષિત કરીએ છીએ, લેખિત રજૂઆતો કરી છે। સંકલન સમિતિની અંદર પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં આ બ્રિજોનું મરામત અને એનું નવીનીકરણ કરવામાં આવતું નથી। સરકારને જ્યારે પૂછવામાં ત્યારે એક જ જવાબ આપે છે કે આ રાજ્ય સરકાર હસ્તક રસ્તો હતો, એ રસ્તો હવે નેશનલ હાઈવે 56 તરીકે હાઈવે ઓથોરિટીને આપી દેવામાં આવ્યો છે અને એના કારણે આની કોઈ મરામત બંને રાજ્યોના બંને વિભાગના અધિકારીઓ તરફથી રિપેરિંગ કરવામાં આવતા નથી। ત્યારે અમારી સૌથી મોટામાં મોટી ચિંતા એ છે કે આજે જે ઘટના આજે ગંભીરા બ્રિજની બની છે એવી ઘટના ઓરસંગ નદીના બ્રિજ ઉપર બોડેલી નજીક થવાની શક્યતાઓ છે। મેરિયા નદીનો પુલ તો બિલકુલ કંડમ થઈ ગયો છે, આ બાજુ ભારત નદીનો બ્રિજ કંડમ થઈ ગયો છે। અમારી બધાની ચિંતા એક જ છે, માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે લોકો પત્ર લખીને ધ્યાન દોર્યું છે કે અમારો છોટાઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે, મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે અને એ જિલ્લાની અંદર જે લોકો વસે છે, જે ખેડૂતો છે, જે લોકો ભણે છે, જે લોકો આરોગ્ય વિષયક દવાઓની સુવિધા લેવા માટે આવે છે, એવા તમામ લોકોને આની મુશ્કેલી પડવાની છે અને એના કારણે અમે લોકો ધ્યાન દોર્યું છે કે સરકાર વહેલી તકે આ બ્રિજોની અંદર ચકાસણી કરે અને એ બ્રિજોની ચકાસણી કરતાં અમે પણ છેલ્લા 30 વર્ષથી રાજકારણમાં છે, 35 વર્ષથી ખૂબ અનુભવી આગેવાનો છે। ત્યારે અમે જોયું છે કે આ ઓરસંગ નદી જે છે, ઓરસંગ નદીની અંદર મોટા પાયે રેતી ખનન કરવામાં આવે છે। એ રેતી ખનનની લીજો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। ઓરસંગ નદી અમારા આદિવાસી વિસ્તારની અંદર ઓરસંગ મૈયા તરીકે, માતા તરીકે પૂજન થાય છે, એનું ચીરહરણ વસ્તાહરણ કરીને અનેક જગ્યાએ લીજો આપી અને કરોડો રૂપિયાની આ લોકોએ રેતીનું વેચાણ થઈ ગયું છે અને એમાંથી રાજ્ય સરકાર આવક મેળવે છે। મારી રાજ્ય સરકારને એક વિનંતી છે કે લીજો બંધ કરો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।